આત્મા એક છે, એક બધા પદાર્થો એક છે, પરમાણુ એક, જીવ પણ એક, બધા પદાર્થો એક છે. એક હોવા છતાં એના પડખા બે છે. એક સામાન્ય પડખું, વિશેષ. સામાન્ય દ્રવ્ય, વિશેષ એટલે પરિણામ. હવે જીવ નામનો જે પદાર્થ છે એમાં અનંત ગુણો પડેલા છે. જ્ઞાન, ચારિત્ર, આદિ અનંત ગુણ રહે છે. એ બધા ગુણો અને ગુણ તદ્દન ક્રિયાથી રહી છે, નિષ્ક્રિય છે. કોઈ પણ પ્રકારની ક્રિયા જ્ઞાન ગુણમાં જાણવાની ક્રિયા થતી નથી. દર્શન ગુણમાં દેખવાની ક્રિયા થતી નથી. સુખ નામનો જે ગુણ છે એમાં સુખની ક્રિયા થતી નથી. ગુણો હંમેશા નિષ્ક્રિય હોય છે, એમાં ક્રિયા ન હોય. એનું હોવા ગુણ છે, સત છે તો એ નિષ્ક્રિય છે, એમાં ક્રિયા ન થાય. એક પડખું એવું છે કે જેમાં કદી અનાદિ કોઈ ક્રિયા થતી નથી. બંધની ક્રિયાની, મોક્ષની ક્રિયાની, એ સુખ દુઃખને ભોગવે એવી કોઈ ક્રિયા ભગવાન આત્મામાં થતી નથી. પરમાત્મા બધાની પાસે એક પડખે પડ્યું છે. બીજા પડખામાં ક્રિયા થાય છે. પર્યાયનું પડખું છે, એમાં નિરંતર ક્રિયા થાય ને થાય જ. કઈને કઈ ક્રિયા થાય, રાગની ક્રિયા, દ્વેષની ક્રિયા, ક્રોધની ક્રિયા, માનની ક્રિયા, માયાની ક્રિયા થાય છે. મનમાર્ગની ક્રિયા થાય, મોક્ષ માર્ગની ક્રિયા થાય, મોક્ષની ક્રિયા પણ એમાં થાય. પર્યાયમાં બધું થાય. ક્રિયા પર્યાયમાં હોય, દ્રવ્યમાં ક્રિયા ન હોય. હવે અનંતકાળથી એને વર્તમાન પર્યાય કયો, અવસ્થા કયો, હાલ કયો, દશા કયો, એનો એના અનુભવ છે. એ જેને જણાય છે પેલું પડખું એને જાણવામાં આવતું નથી. એને જાણનારી ચક્ષુ આંખ પીડાઈ ગઈ, બિલકુલ આંધળો થઈ જશે. પરમાત્માને જાણવા માટે આંખ ઉઘાડતો જ નથી. આંખ ઉઘાડે તો જરૂર પરમાત્માનો સ્વરૂપ થાય, પણ એને જાણનારું જે જ્ઞાન છે એ ઉઘાડતો જ નથી, એની સામે જોતો જ નથી. કારણ એ અવસ્થો આત્મા જેવી વસ્તુ જગતમાં છે જ નહીં એમ એને કરીને પોતે ચેકરો આપે. એ પડખા ઉપર એનું ધ્યાન નથી. અને જે વર્તમાન ક્રિયા થાય છે, બધી અનેક પ્રકારની ક્રિયા થાય છે, વિવિધ જાતની. ગુણસ્થાનની ક્રિયા, માર્ગના સ્થાનની ક્રિયા, ચાર ગતિની ક્રિયા થાય, ચારે બાજુ રખડે એટલું ભોગવે, એ ક્રિયાઓ બીજા પડખામાં થાય છે. એ હકીકત છે. બીજા પડખામાં જે રાગદ્વેષની ક્રિયા થાય છે ત્યાં સુધી આત્મા વિશેષ અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ દુઃખી છે. પર્યાય ધર્મથી જોતા દુઃખી છે. એ જ સમયે પેલા પડખાને જો તો સુખમય છે. દુઃખી થયો જ નથી, થતો નથી, કોઈ કાળે થશે. નરકમાં જાય તો દુઃખી ન થાય, જીવનમાં જાય તો દુઃખી થાય. બિલકુલ પડખા બે છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને ભેદ જ્ઞાનની શક્તિ વિડાઈ ગઈ છે. પરિણામથી રહિત આત્મા માનો છે એના દ્રષ્ટિમાં આવતું નથી. અને પરિણામથી રહિત શુદ્ધાત્મા ઉપાધિ છે એવો ઉપદેશ મળતો નથી. એને ક્રિયાનો ઉપદેશ મળે છે. આ ક્રિયા કરો, આ ક્રિયા કરો, આ ક્રિયા કરો, આ ક્રિયા કરો, પાપની ક્રિયા કરો, પાપ ક્રિયા છોડીને પુણ્યની ક્રિયા કરો, પુણ્યની ક્રિયા છોડીને ધર્મની ક્રિયા કરો. પણ કઈ ને કઈ ક્રિયાનો ઉપદેશ છે. ક્રિયાના ઉપદેશમાં ધર્મની ક્રિયા કરો, એમાં ધર્મ ન થાય. ધર્મથી ભિન્ન ભગવાન આત્મા ધર્મી છે ને જાણો તો એ દશામાં ધર્મની ક્રિયા
ફેરાવી હવે એ ઉપદેશ જ નથી જગતમાં ક્યાંય. દ્રવ્ય સ્વભાવનો ઉપદેશ ગુમ થઈ ગયો. એકલા પરિણામની પર્યાયની વાતો કરે. અહિંસાનું પાલન કરો, વ્રત કરો, તપ કરો, યાત્રા કરો, ભગવાનની પૂજા કરો, કરો 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 કરો. અને એ પણ આત્મા જ કરે છે એવી એને ભ્રાંતિ થઈ છે. ક્રિયા કરે છે પરિણામ અને ભાષે છે કે આત્મા એની ક્રિયા કરે છે. પણ એ આત્મા નિષ્ક્રિય છે, ક્રિયા રહિત છે. એ ક્રિયા સ્વયં થાય છે, આત્મા એનો કરતા નથી. તેથી એનો ભોગતા પણ નથી. એવું એક પડખું, સામાન્ય પડખું, જેને દ્રષ્ટિનો વિષય કહેવાય, જેને દ્રવ્યદૃષ્ટિ કહેવાય, એ વાત બિલકુલ ભારતમાં હતી જ નહીં, બિલકુલ. અમને તો એને કહેવાય 16 સરાયવા એમ કહેવાય છે. ઘણા ધક્કા ખાતા, બધાની પાસે ગયા, અહીંથી ધર્મ મળશે, અહીંથી ધર્મ મળશે. સાધુ સાધીને ગયા, ઘણા પ્રશ્નો ક્યાં આ વાત અમને મળી નહીં. એમાં જોવાનું જો આ પુરુષનો બેઠો થઈ ગયો, એને પેલા પોતાની વાત કરી. રાગ થાય ને આત્મા કરે, ક્રોધ થાય એનો સ્વીકાર, ક્રોધ થાય પર્યાયમાં, એમાં જ્ઞાની ના નથી પાડતા. ક્રોધ ક્ષમાનો ભાવ ન હોય તો ક્રોધ થાય, ક્રોધ હોય તો ક્ષમાનો ભાવ થાય. ક્રિયા તો થાય છે પરિણામમાં. એ પરિણામમાં ક્રિયા થાય એનો આત્મા કરતા નથી. એનો આત્મા બીજો તો કરે નહીં ક્રિયાને, પણ પોતાનો આત્મા એનો કરતા નથી. સ્વયં થાય છે ક્રિયા. આત્માએ શું કરવું કે હું અકર્તા છું એમ લક્ષમાં લેવું. તો ક્રિયા ઉપરથી દ્રષ્ટિ ઉઠી નિષ્ક્રિય પરમાત્મા જે છે એના ઉપર દ્રષ્ટિ આવશે. એ આવતા વેત જ ત્યાં ધર્મની દશા સમેત જ્ઞાન પ્રગટ થશે. કર્યા વિના પ્રગટ થાય અને એને જાણ્યા વિના પ્રગટ થઈ જાય. એને જાણવાનું નથી, જાણવાનું જાણનારની છે. આવી વાત ગુરુદેવ કરી છે. વેદનાનો મંત્ર છે. દ્રવ્ય અકર્તા છે, પરિણામમાં કારક છે, ક્રિયાના કારક છે, કર્તાઓ છે. ક્રિયા થાય છે નિરંતર. બહિર્મુખ દ્રષ્ટિવાળાને થાય, બહિરાત્માને થાય, અંતરાત્માને, પરમાત્માને. પરમાત્માને ક્રિયા તો થાય જ પર્યાય. પરમાત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટ થયું છે ક્રિયા પર્યાયમાં. તો કેવળ જ્ઞાનની પર્યાયને સિદ્ધ ભગવાન, અમારા સિદ્ધ ભગવાન કરતા નથી. તમારા સિદ્ધ પરમાત્મા કરતા હોય તો અમારા સિદ્ધિને અમે સિદ્ધ પરમાત્મા કહીએ છીએ. એ કરતા નથી, સ્વયં થાય છે પરિણામ. એના સકાળે સ્વયં પાદ ત્યાગ કરે છે. એનાથી ભિન્ન તું આત્માને જ્ઞાન. ક્રિયાને કરવાની બધી છોડી દે. ક્રિયા તો થયા કરશે. હું કરતા નથી, હું અકર્તા છું એમ તો દ્રષ્ટિમાં લે તો ક્રિયા તો થયા કરશે. ક્રિયા બંધ નહીં થાય, પણ ક્રિયાની જાત બદલી જશે. જે રાગની જાત થતી હતી એને બધી વિતરાય સાંકળી થઈ. કરતા બુદ્ધિમાં અજ્ઞાન દશા પ્રગટ થતી. અને હું તો અકારક અકર્તા છું એવા સ્વભાવની સર્વ ત્યાં ઉપયોગ આવે છે. અને પર્યાયથી વિમુખ થઈ જાય છે, ભેદથી દ્રષ્ટિ થતા છે. એને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, આત્માનું દર્શન થાય છે. એટલે આત્માના દર્શન થાય ક્રિયા તો થાય. આત્માના દર્શન ન થાય એવી પેલા ક્રિયા હતી. પછી આત્માના દર્શન થાય એવી ક્રિયા તો એમાં આવે. અજ્ઞાનને બદલે જ્ઞાન આવે, મિથ્યાને બદલે સમ્યક દર્શન આવે, દુઃખને બદલે અતિને સુખ પ્રગટ થાય. એ આવે પણ એને કરે નહીં. પરિણામ આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય.
એનાથી ભિન્ન હું આત્માને જાણું, એનાથી ભિન્ન આત્માને નમઃ સવિસારના પહેલા શ્લોકમાં માંગલિકમાં કહ્યું કે હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. એ શુદ્ધાત્મા કેવો છે કે જેને હું નમસ્કાર કરું છું? અમૃતસર આચાર્ય કે છો પોતે હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. આચાર્ય સમર્થ આચાર્ય કે છે કેવા આત્માને નમસ્કાર કરું છું કે જે ભાવ કર્મથી રહિત, રાગથી રહિત, ઇન્દ્રિય જ્ઞાનથી રહિત, શાસ્ત્ર જ્ઞાનથી રહિત, સાંભળવાની ક્રિયાથી રહિત, વાંચવાની ક્રિયાથી રહિત, ભાવ કર્મથી રહિત, જ્ઞાનાવરણાથી 8 કર્મ છે સંયોગ રૂપે એનાથી પણ રહિત, શરીરથી પણ રહિત, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ભોગ કર્મથી રહિત, એવો જે સમય સાર એટલે શુદ્ધાત્મા, એને હું નમસ્કાર કરું. તમારે સુખી થવું હોય તમે એનો નમસ્કાર કરો. કે રાગનો નમસ્કાર કરો છો, પરને નમો છો, આમ ભેદ જ્ઞાનનો મંત્ર સમયસારમાં માંગલિકથી શરૂ થયો છે. માંગલજીને કહેવાય 415 ગાથાનો સાર મૂકો છે. નમઃ સમયસારા એટલે હું નમસ્કાર કરું છું મારા શુદ્ધાત્માને. કેવો છે? રાગથી ઇન્દ્રિય જ્ઞાનથી રહિત છે, કર્મથી રહિત, શરીરથી રહિત. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા જગા, પોતાના સ્વસંવેદન અનુભવ ક્રિયાથી આ ભગવાન આત્મા જણાય છે. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચિત્ત સ્વભાવાય ભાવાય, ચૈતન્ય જેનું લક્ષણ છે એવો જે આત્મા, ચિત્ત સ્વભાવાય ચૈતન્ય જેનું લક્ષણ છે, ચૈતન્યના ભેદ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એ ભેદ છે, એ લક્ષણ છે જીવ. ભાવાય એવો આત્મા છે સ્થિર રૂપે સર્વભાવાંતર છે. આમ કરવાથી આવા ભેદ જ્ઞાનનો ઉદય થવાથી એને કેવળ જ્ઞાનની પ્રગટતા થાય છે. જે કેવળ જ્ઞાનમાં સર્વ લોકાલોકને પોતાને પરને પ્રત્યક્ષ કેવળ જ્ઞાન જાણે એવી એનું ફળ મોક્ષ, મોક્ષ માર્ગનું ફળ મોક્ષ. મોક્ષ માર્ગ એટલે આત્માના દર્શન કરવા એમના મોક્ષ માર્ગ, પરના દર્શન કરવા એ મોક્ષ માર્ગ નથી. અને એનું ફળ મોક્ષ માર્ગ તરત જ થોડા ટાઈમમાં 2-4 ભાવમાં કોઈને વધારે 15 આત્માનું દર્શન થયા પછી દર્શન ચાલુ રહીએ તો એવો પાઠ છે કે આ કાળમાં કોઈ સમય દર્શન પામે તો 3જા ભાવે મોક્ષ થાય, વધારે આ કાળમાં. પણ આત્મદર્શન વિના ભવનો અંત કોઈ ક્રિયાથી આવે. જ્ઞાન ક્રિયા છે, જે જ્ઞાન ક્રિયામાં પોતાનો આત્મા છે, વેદ છે, એનું લક્ષ્ય કરતો નથી, કર્મ લક્ષ્ય કરે. આખો સંસાર નથી છે તો સાવ ચાલુ. સમજાવવા માટે વ્યવહારથી બહુ ફેરવિસ્તાર વ્યવહારમાં શીખવાડે. આત્મા કોને કેવું, નાયક કોને કેવું? જે આત્માને નાયકને જાણતો નથી એવા જેને સમજાવવા માટે કહે છે કે જ્ઞેયોને જાણે છે ને એને નાયક કહેવામાં આવે છે. જ્ઞેયો છે પદાર્થ, એને જે જાણનાર છે ને એ આત્મા છે. તો એ છૂટી ગયો, એને જાણે છે આત્મા, એને જાણે છે આત્મા, એને જાણે તો આત્મા. આ જાણવું રહી સદબુદ્ધ વ્યવહારથી સમજાય જગતના પ્રાણીઓ ઋતુ સમય
હું એને નહોતો જાણતો, સમજતો નહોતો. એને કે લાકડાને બાળે જગવું, લાકડાને બાળે જગવું, લાકડા છાણા સૂકા પાંદડાને બાળે જગવું. બસ એને ગોઠવી લીધું, લાકડાને બાળે જગવું. અગ્નિ હોય તો સ્વીકાર ન કરે, કેમ કે લાકડાને બાળતો નથી. લાકડું તો દેખાતું નથી. લાકડાને બાળે જગવું, લાકડાને બાળે જગવું. એમ વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવાનો પ્રયોગ કરે છે. જગતના પ્રાણીઓ વ્યવહારને વળગી જાય છે. આત્માને જાણે તે જ્ઞાન, આત્માને જાણે તે જ્ઞાન. હવે અજ્ઞાની આત્માને ખબર નથી ને જ્ઞાનની ખબર નથી. એવા જોઈએ કે જ્ઞાન કોને કહેવાય? કે પરને જાણે તેને જ્ઞાન કહેવાય. એમ સમજાયું તો છૂટી ગયું. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું. જ્ઞાન હતું આત્માનું, અને કહ્યું રાજનું જ્ઞાન થાય, શરીરનું થાય, લોકાલોકનું જ્ઞાન થાય. એમ કહ્યું જ્ઞાન તો રાજનું ને શરીરનું થતું નથી. શાસ્ત્રનું જ્ઞાન એ થતું નથી. જ્ઞાન તો આત્માનું છે. તેથી આત્માને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે છે. લીંબુની ખટાશ, દાળ ખાટી છે